કોઈ પણ સ્પોર્ટ્સ રમતા પહેલાં તમારે બે બાબતોનું ધ્યાન રાખવાનું છે જે તમને નાની મોટી ઇન્જરીથી બચાવશે. Okay. એક પ્રોપર વોર્મઅપ કરવાનું છે Right. અને બીજું એને લગતી પ્રોટેક્શન કીટ, સ્પોર્ટ્સ શૂઝ અને ની કેપ પહેરવાના છે. રાઈટ. બટ છતાં સ્પોર્ટમાં કોઈ નાની મોટી ઇન્જરી થાય તો એના માટે શું કરી શકાય? સ્પોર્ટ્સ ઇન્જરીમાં જે લિગામેન્ટ ઇન્જરી થતી હોય કે ગાદીની ઇન્જરી થતી હોય રાઈટ. તેના પછી દર્દીને બેલેન્સ ના રહેતું હોય, ઓકે. એટલે આવી કન્ડિશનની અંદર એમનું નાના એકદમ ચીરાથી, જેને આપણે આર્થ્રોસ્કોપી કહીએ, કે અને કેમેરાનો યુઝ કરીને એ સર્જરી કરી શકે અને લિગામેન્ટ ફરીથી બનાવી શકે, બરાબર. ગાદી ફરીથી રિપેર થઈ જાય અને એ પછી રિઝ્યુમ નોર્મલ સ્પોર્ટ્સમાં થતું હોય છે. એમના બેસ્ટ એક્ઝામ્પલ છે, અત્યારના વર્લ્ડના બેસ્ટ ઓલરાઉન્ડર છે રવિન્દ્ર જાડેજા છે, રાઈટ. કેન વિલિયમસન છે, KL રાહુલ છે, કે જેમની લિગામેન્ટની સર્જરી થઈ છે ઓકે. અને એ સર્જરી થયા પછી બી હાલ બી એ ગ્રાઉન્ડ પર બેસ્ટ એ વાત- સભ્ય છે. દેટ મીન્સ કે આર્થ્રોસ્કોપી એક બેસ્ટ સર્જરી છે જેનાથી તમે રિઝ્યુમ કરી શકો છો. આપણા ગુજરાતી ખેલૈયાઓ માટે ગરબા સિવાય બીજું બેસ્ટ એક્ઝામ્પલ જ ના હોય કે આ વર્ષે ગરબા રમતા હોય અને ગરબા રમતા રમતા વધારે હિચ લેવાઈ જાય ને લિગામેન્ટ તૂટી જાય, ચાલી ના શકે, ગરબા રમી ના શકે. હા. નેક્સ્ટ યર એ જ ખેલૈયાઓ ગરબા રમતા હોય, એ જ આર્થ્રોસ્કોપીનું બેસ્ટ રિઝલ્ટ છે. યસ. અને આર્થ્રોસ્કોપીની જે લેટેસ્ટ ટેકનોલોજી છે કે જેનાથી દૂરબીનથી આપણે ઓપરેશન કરીએ છીએ અને બીજા વર્ષે એ જ ખેલૈયાઓ આપણી સાથે ફરીથી રમતા હોય તો એ આ સર્જરી હંમેશા 100% ક્યોરેબલ અને સક્સેસફુલ છે. યસ. હવે સ્પોર્ટમાં થતી નાની મોટી ઇન્જરીને પણ ઇગ્નોર ન કરાય. આવી લેટેસ્ટ ટેકનોલોજીથી ચોક્કસ આપણે પણ ડૉક્ટરનું કન્સલ્ટ કરી શકીએ છીએ.